હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું બનાવીશ લસણિયા બટેટા તમારી સાથે આ એક નવી રેસીપી શેર કરીશ। તો ચાલો આપણે જોઈએ લસણિયા બટેટાની રેસીપી। આટલા લાજવાબ ટેસ્ટી તમે ક્યારેય ટેસ્ટ નહીં કર્યા હોય। તો એક મિક્સર જારમાં આપણે લસણ, લીલા ધાણા અને આદુનો ટુકડો, એક લીલું મરચું ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લઈશું। તમે બહુ વધારે પડતું તીખું ખાતા હોય તો તમે તીખાશ વધારે પણ ઉમેરી શકો। આ રીતે એક તવામાં ગરમ થવા તેલ રાખી દઈ ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી અને જીરું એકદમ બ્રાઉન થઈ જાય ત્યારે આપણે આ પેસ્ટ ઉમેરી દેવાની છે। થોડીવાર આ પેસ્ટ સાંતળાઈ જાય એટલે એમાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે અને 1 ચમચી લાલ મરચું પાવડર। બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી આ રીતે એક સરખું પકાવી લેવાનું છે। ત્યાર પછી તમારે બજારમાં મળતી લાજવાબ રજવાડી જેવા ચટણીના પેકેટ મળતા હોય છે, એને ગરમ પાણીના મિશ્રણમાં મિલાવી અને આમાં ઉમેરી દેવાનું છે। આ રીતે ઉબળતાની સાથે એ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાર પછી તમારે એમાં બાફેલા બટેટા ઉમેરી દેવાના છે। બાફેલા બટેટા ઉમેરી અને 10 થી 15 મિનિટ સુધી એકદમ બધો જ મસાલો બટેટાની ઉપર ચડી જાય ત્યાં સુધી તમારે ઉકાળી લેવાનું છે અને પરફેક્ટ ગ્રેવી બની જાય ત્યાં સુધી તમારે એને ગેસની ફ્લેમ લો રાખીને પકાવવાનું છે। આ રીતે તૈયાર છે બટેટા। લસણિયા બટેટા બનાવવા માટે મેં તમને સિમ્પલ અને સરળ ટ્રીક બતાવી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા બાળકો, વડીલો અને યુવા પેઢીઓ બધાને પણ પસંદ આવતી રેસીપી છે અને કાઠિયાવાડની સ્પેશિયલ છે। આ રીતે હવે આપણે ભૂંગળા સાથે સર્વ કરી દઈએ લસણિયા બટેટા। તમને મારો વિડીયો જોવો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને તમારા ગ્રુપમાં શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સાઈડમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની આવતાની સાથે તરત જ તમને ખ્યાલ આવે। મારી ચેનલને જઈને વિઝિટ કરો। થેન્ક યુ મારો વિડીયો જોવા માટે।